હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો આજે ભાઈ આપણે જઈએ છીએ માધવપુર છે માધવરાયનો મેળો 2026. તો સ્વાગત છે તમારું ભાઈ માધવપુર મેળાની અંદર 2026ની અંદર આપણે જઈએ છીએ ત્યાં માધવપુર. આજે આપણું બાઇક લઈને બુલેટ લઈને જવાના છે, બરાબર. આપણું હેલ્મેટ લઈ પહેરીને ડ્રાઈવ કરીશું આપણે. બાકી કેવું છે આજે ખેરે મેળાની અંદર શું સુવિધાઓ છે, અને પાછો સરકારમાં મેળો છે એટલે કાંઈક અલગ જ રીતના છે મેળાનું આજ ખેરે ડિઝાઇન ને બધુંય તો રહેવાનું છે વિડીયોની અંદર, એટલે બન્યા રહેજો. બાકી અત્યારે મોસમની વાત કરું તો બરાબર આવો તડકો છે, મસ્ત એવું મોસમ છે અત્યારનો. અમારે જો પ્રિસા એને ટેટી ખવડાવે છે માં એને. બુલેટ જોઈશે, એ બુલેટ જોઈ લે એકવાર તો. ટેટી ખવડાવે છે અને રોડ ઉપર કેવાક નજારા આવે એ પણ આપણે તમને બતાવવાના છે. અને મેળાની તમને એને ભાઈ અપડેટ આપવાનો છે ફૂલ, એટલે વિડીયોને સ્ક્રિપ્ટ ના કરતા એન્ડ સુધી જોજો. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર કરતા રહેજો. બસ હવે આપણે નીકળીએ મેળામાં જવા માટે. માધવરાયના દર્શન કરશું ત્યાં જઈને, અને કેવું છે આખરે મેળાની અંદર એ બધું જોવાનું છે. તો બન્યા રહેજો. બીજું તો શું, ભાઈ આપણે પછી ગયા પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાઈ લઈએ ગાડીમાં 1 નંબર, બરાબર. એટલે પછી આપણે રસ્તામાં વારા ઘડી ઊભી ના રાખવી પડે, ફૂલ ટાંકી કરાવી નાખવાની છે. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા માધવપુર, અને આપણે અત્યારે આવ્યા છે રૂક્ષ્મણી મંદિરે. જેવા સામે છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. આપણે અંદર જઈએ અને થોડું ઘણું તમને બતાવીએ, અને પછી આપણે જાવું અંદર મેળાની અંદર. ભાઈ પહેલાં આ મંદિર હમણાં જ બન્યું લાગે, સમજો. પહેલાં આવું હતું નહીં, આ કાંઈક મંદિર પહેલાં આવું હતું નહીં. પહેલાં જૂનું મંદિર હતું, અત્યારે નવું મંદિર બની ગયું હોય એક નંબર, સમજો. ગાર્ડન ને બધું આ બાજુ મસ્ત બની ગયું. તો ભાઈ તો ભાઈ ફાઇનલી આપણે દર્શન થઈ ગયા એક નંબર, અને હવે આપણે જઈએ મેળા બાજુ. અને આ બાજુ જો, આ બાજુ નકર ધૂળ હતી, કાચો રસ્તો હતો, એની બદલે અત્યારે મસ્ત કરી નાખ્યું હોય. અને અહીંયા કાંઈક લાગે પાર્કિંગની વ્યવસ્થા, ભાઈ. કેન્ટીન એ લાગે અંદર, લાગે તો એવું કાંઈક જ. આ બાજુ બધા ખેતર ને એવું બધું છે. આ બાજુ છે ભાઈ કાંઈક દેશી મેળો, સમજો. બે બાજુ છે ને બધા પાથરવાળા છે, વેચવાવાળા. અને હવે આપણે જવાના છે વીઆઈપી મેળાની અંદર. વીઆઈપી મેળો પેલા અહીંથી જ નીકળવું જોશે. અહીંયા બીજ બની ગયું ભાઈ એક નંબર. જો આ બાજુ મેળો ને આ બાજુ મેળો, બે બાજુ મેળો જ છે. અને આમ જો ડેકોરેશનમાં આ રીતના કાંઈક ફાયદા છે, મસ્ત એવું ડેકોરેશન છે. એટલે હવે ગમે ત્યાં મેળામાં જાય મોદી સાહેબનો ફોટો તો હોય જ ભાઈ. આમ જો તમે, ગમે એ હોય મેળો, એનો ફોટો તો હોય જ. આ બાજુ જવું કાંઈક આ રીતના છે. આ બધું નાસ્તા બાસ્તાનું એવું બધું છે આ બાજુની સાઈડમાં. આ બાજુ શું હોય આપણે જઈએ એ બાજુ હમણાં અમને બતાવીએ. અને આ લાઇટિંગ આ રીતના કાંઈક કર્યું હોય, પછી હવે તો રાતે ખબર પડે લાઇટિંગની તો બધી. અહીંયા ગ્રાઉન્ડ તો તમે જુઓ, કેટલું મોટું ગ્રાઉન્ડ છે. આમ જુઓ તમે, કવડું મોટું ગ્રાઉન્ડ છે. અહીંયા રાધે કૃષ્ણના બધા ફોટા રાખેલા છે મસ્ત. તમે એક નંબર ફોટોગ્રાફી કરી શકો ભાઈ. આ બાજુ કાંઈક સ્ટોલ ને એવું બધું છે કે તમારે રમકડા કે કાંઈ ખરીદવું હોય, ઝીણા મોટી વસ્તુ તો તમને મળી રહી. અહીંયા કાંઈક નવીન જ છે ભાઈ આખી મેળાની અંદર બધું. અહીંયા બેસવા માટેનું રાખ્યું છે, આમ જો તમે. અહીંયા તમારે બેસવું હોય આરામથી બેસી શકો એવી સુવિધા કે કાંઈક અલગ જ કરી છે બધી વસ્તુ. આમ જો તમે, સામે છે બધી ખાણીપીણી, ખાવું પીવું હોય તો. બાકી જો કે ખાઈને આવતા હોય આપણા જેમ તો કાંઈ જરૂરિયાત નથી. અહીંયા વધારે પબ્લિક કેમ છે ખબર છે? હાવ એટલે હાવ સસ્તું છે ને, એટલે આમ જો પબ્લિક કેટલું છે. હાવ એટલે હાવ સસ્તું છે, 20 રૂપિયામાં બધું છે.
જ્યાં સસ્તું હોય ને ત્યાં પબ્લિક વધારે જ હોય, તમારે જોઈ લેવાનું ગમે ત્યાં. હા હાવ સસ્તું જ છે બધું. તો ભાઈ આપણે એક અહીંથી મેળામાંથી કિચન લીધું છે, આમ જોવો તમે આવું કાંઈક કિચન છે. અને સામે છે જે ચકડોળ ને રાઈડ ને એ બધી સામે લાગેલી છે. આ બાજુ તો બધીમાં સ્ટોલ જ છે, આ બાજુ ભાઈ સ્ટોલ જ છે બધા ખરીદી કરવાના રમકડાના ને એવા બધા ઝીણા મોટા. અહીંયા મસ્ત રીતના નામ લખેલું હોય, અહીંયા બધા સેલ્ફી ને બધા ફોટા ને બધું પાડે, આમ જોવો તમે. અને આગળ તો અહીંયા ભાઈ વેચવાવાળા બધા આ બાજુ બેસી ગયા. આ ગ્રાઉન્ડ છે ભાઈ ખતર, બહુ એટલે બહુ મસ્ત મોટું ગ્રાઉન્ડ છે, આમ જોવું તમે. ભાઈ મેળાની અંદર સૌથી વધારે આકર્ષિત વસ્તુ હોય ને તો આ વસ્તુ છે. બહુ એટલે બહુ રીલ ને બધી વાયરલ થઈ હતી. આ ને ટંકોરાથી આખું બનાવેલું છે, આમ જો કૃષ્ણ ભગવાનનું બનાવેલું છે ફોટો આખો આ રીતના. ચલો મસ્ત લાગે છે ભાઈ, આમ જો એને બધા ઓલા છે ટંકારા, ઓલા નાના નાના આવે ને એ. અત્યારે તો ભાઈ ખાલી જેવું લાગે છે ગ્રાઉન્ડ થોડું ઘણું, પણ જેમ રાત થાય ને એમ ગ્રાઉન્ડ ભરાઈ જાય. બાકી આમ જો કિચન આપણું અહીંયા શું બનાવ્યું છે, એક આ નંબર 1 નંબર સુવિધા છે. દવાખાનું બનાવી નાખ્યું આખું અહીંયા. તમને કાંઈ થયું હોય ને કાંઈ એમરજન્સી તો હોસ્પિટલ હોય તો શું કામ આવે, કાંઈ પહોંચી જાય આપણે ત્યાં. એટલે મેળાની અંદર જ દવાખાનું એવું છે સારું એવું. અને અહીંયા એક આ વસ્તુ મસ્ત બનાવેલી છે, આમ જો ભાઈ કેટલું મસ્ત બનાવેલું છે. આગળથી નહીં છે, બે સાઈડથી આમથી આવતા. આ એન્ટ્રી ગેટ છે, આપણે તો આમથી આવ્યા હતા ગાડી પાર્કિંગ કરીને. એટલે હું આ જોઉં અહીંયા બધા ફોટા પાડે 1 નંબર. આ ગ્રાઉન્ડ જેટલું ખાલી છે ને એટલું સાંજે ભરાઈ જાય. જો ભાઈ આખો ગ્રાઉન્ડ તમને દેખાડું હમણાં. ઉપર છે પગથિયા થોડાક ચડી જાઉં હું અહીંથી, અને આખું ગ્રાઉન્ડ દેખાશે. આમ જોઉં તમે ભાઈ, આ માધવપુરનો મેળો ભાઈ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. આમ જોઉં તો અહીંયા ગેટે બની ગયો ભાઈ. પેલા ગેટ આપણે આવ્યા, ગેટ બન્યો પછી તો આપણે આવ્યા જ નથી એકેય વાર, પહેલી વાર જ આવ્યા પછી તો. હવે તો આમ જો ગેટ પણ બની ગયો 1 નંબર. આમ જો ગેટ બની ગયા પછી હું તો આવ્યો જ નથી ભાઈ, પહેલી વાર આવ્યો પછી તો. હવે એવો મસ્ત એવો ગેટ બની ગયો છે. શું સાહેબ મજામાં? આમ જવું ગેટ તમે ભાઈ. અહીંયા જ બાજુમાં છે રામાપીરનું મંદિર એક. જા અહીંયા જય રામદેવીર કરીને કોમેન્ટ કરી નાખજો ભાઈ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ચેનલને લાઈક શેર કરતા રહેજો. અહીંથી હવે જોઉં તમે ભાઈ ગેટને આખો દેખાશે. હવે આવા તડકાની અંદર ભાઈ હવે આપણે આવ્યા ભાઈ પાસે લીંબુ સોડા બનાવે છે આપણા માટે 1 નંબર. બરાબર, થોડુંક આમ રિલેક્સ થાય હું મગજ આપણું, અને થોડીક ઠંડક મળે. બળપ નાખજો ભાઈ 1 નંબર. બેહીને પી લઈએ ભાઈ. આ ભાઈ બેહવાની સુવિધા આપી આપણાને, બાકી કોઈને દેતા નથી. આમ જોઉં તમે હાલો લીંબુ સોડા પી અને પછી ક્યાંક